જય શ્રી કૃષ્ણ। આ બરસાના મથુરા ગોકુળ વૃંદાવનમાં તમે જે આયા છો મમતા ફાઉન્ડેશન સેવા સમિતિમાં, એમાં તમને કેવા અનુભવ રહ્યા અને મમતા ફાઉન્ડેશન વિશે તમે શું અપેક્ષા રાખો છો અને શું કહેવા માંગો છો કે એને ક્યાં પ્રમોટ કરવી કે નહીં કરવી? મમતા ફાઉન્ડેશન વતી અમે જે ટૂરમાં આવ્યા છે ગોકુળ મથુરા વૃંદાવન, જે પ્રમાણે અમારા ખ્યાલ બહાર હતું એ પ્રમાણે અમે ત્યાં ફર્યા અને એટલી સગવડ સારી હતી કે અમને જરાય તકલીફ નહીં પડી। અમે બધા જે ફેમિલી વાળા લઈને આવ્યા હતા, બાળકો આ તે, અમને એવું નથી લાગ્યું કે અમારા બાળકોની કોઈ જાતની હેરાનગતિ આ તે, બધી રીતે સગવડ સારી મળી। હોટલ કેવી હતી? હોટલે સારી હતી, જમવાનું સરસ હતું। ઓકે, તમે જે પરિક્રમા માર્ગમાં તમને કોઈ અવગડ પડી ખરી ખાવામાં રહેવામાં? ના, બધી રીતે સારું હતું અને જે ફેસિલિટી મળે બીજી જગ્યાએ જ્યાં હોય જઈએ એના કરતાં આ વધારે સારું લાગ્યું। એમ બીજે ટૂરમાં જઈએ છે એના કરતાં થોડું ઘણું સારું હતું। તમે મમતા ફાઉન્ડેશન, રાધે રાધે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આપણે મમતા ફાઉન્ડેશનમાં જે ફરવા માટે આયા, જેમાં મથુરા, વૃંદાવન, બરસાના અને ગોકુળ ફર્યા, એ યાત્રામાં તમને કેવા અનુભવ રહ્યા? તમે જે 4 દિવસ અમારી સાથે અહીં મમતા ફાઉન્ડેશનમાં ફર્યા, એમાં તમને કેવા અનુભવ રહ્યા અને શું કહેવા માંગો છો? બધું સરસ હતું, જમવાનું, ફરવાનું, છોકરાઓને મજા પડી ગઈ આમ ફરવાની બધી રીતે। તમે બીજી વખત મમતા ફાઉન્ડેશનમાં આવશો? હા, કેમ નહીં। ઓકે, અને મમતા ફાઉન્ડેશન વિશે બીજાને જણાવશો? હા હા, 10 માંથી કેટલા નંબર આપો છો મમતા ફાઉન્ડેશન? 10 માંથી 10। ઓકે, તમને સેજ પણ એવું લાગ્યું, તમારા બાળકો નાના નાના હતા તો તમને એવું લાગ્યું કે હું ક્યાંય ભૂલ કરી છે મેં? ના ના, બધું સરસ હતું, બાળકોને મજા આવી ગઈ ફરવાની બધી રીતે, રહેવાનું જમવાનું બધું સારું રહેવાનું હતું? જમવાનું બધું સારું હતું। રાધે રાધે। રાધે રાધે। તમારું નામ શું છે? ઈશાન જિગ્નેશભાઈ રાવલ। ઓકે, હવે તમે જે મમતા ફાઉન્ડેશનમાં આયા એમાં તમને કેવા અનુભવ રહ્યા અને કેવી સુવિધાઓ હતી? હોટલ કેવી હતી અને ખાવાનું કેવું હતું? બતાવો। બહુ મસ્ત હતું ખાવામાં, નૂડલ્સ, મેગી, પાવભાજી, કાલાજામ, બહુ મસ્ત હતું બધું। અને હોટલ કેવી હતી? હોટલ બી 5 સ્ટાર જેવી મસ્ત હતી। અચ્છા, અને તમે જે ફર્યા એમાં મંદિરો તમને કેવા લાગ્યા? બહુ મસ્ત, તમે કેટલી વખત રાધે રાધે કર્યું? બહુ બધી વાર અચ્છા, બીજી વખત તમે વૃંદાવન, મથુરા, ગોકુળ, બરસાના આવશો આવીશું। અને મમતા ફાઉન્ડેશન વિશે બધે કહેશો? હા હા, મમતા ફાઉન્ડેશન ને કેટલા માર્ક્સ આલો તમે? 10 માંથી 10। 10 માંથી 10। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।